નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. આગળના પીરિયડમાં લાસ્ટ પીરિયડમાં આપણે ગદ્ય 12 કંકણસ્ય તુલોભીન ગદ્યના અભ્યાસની શરૂઆત કરી હતી. તેના 2 શ્લોક અને 2 પેરેગ્રાફનો અભ્યાસ કર્યો હતો. તો તેમાં આપણે જોયું હતું કે રાજકુમારો બધા મહેલની છત ઉપર બેઠા હતા અને એને રાજનીતિનો બોધ મળી રહે એટલા માટે એક પંડિત તેને બોધકથા કહે છે કે એ બોધકથામાં પહેલાં તો સાર રૂપે શ્લોકમાં સમજાવી દે છે કે પાત્ર તરીકે વાઘ અને લોભી મુસાફર હોય છે. તો લોભી મુસાફર સોનાના કંકણના લોભમાં ફસાય છે, એના કારણે મૃત્યુ થાય છે, તેનું મરવાનો સમય આવે છે. તો લોભ ન કરવો જોઈએ એવો સાર આપતો એક શ્લોકમાં કહી દે છે. પરંતુ પછી એ જ વાર્તા પોતે રાજકુમારોને વિસ્તારથી કહેવાની શરૂઆત કરે છે. ત્યાંથી આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આ પેરેગ્રાફમાં સ્લાઇડ પ્રમાણે શું છે. રાજપુત્રઃ ઊચુઃ. રાજપુત્રઃ એટલે રાજકુમારો અથવા રાજપુત્રો. ઊચુઃ એટલે કહ્યું. રાજકુમારોએ કહ્યું. કથમ એતત. કથમ એટલે કેવી રીતે. એતત એટલે આ કેવી રીતે. રાજકુમારોએ કહ્યું આ કેવી રીતે. આવો પ્રશ્ન રાજકુમારો પેલા પંડિતને કરે છે. કેવી રીતે મુસાફરનો મરવાનો વારો આવ્યો. શું સોનાનું કંકણ છે. વાઘ શું સોનાના કંકણની વાત કરતો હતો. એટલા માટે એ આ બધા પ્રશ્ન છે એ પંડિતને કરે છે કે કેવી રીતે આ બન્યું. સહ અબ્રવીત. સંધિ છૂટી પાડીએ તો શ અબ્રવીત નહીં પણ શ અબ્રવીત. સહ એટલે તે, અબ્રવીત એટલે કહ્યું, તેને કહ્યું એટલે કે પંડિતે કહ્યું. હવે પંડિત છે તે વાર્તા કરવાની શરૂઆત કરે છે. હવે નીચે શબ્દાર્થ આપેલા છે, શ્લોક છે, એનો અન્વય પણ આપેલો છે. એ પેન્સિલના ક્રમથી નોંધજો. આપણે હવે આગળ પાઠ જોઈએ. અસ્તિ દક્ષિણારણ્યે એકઃ વૃદ્ધઃ વ્યાઘ્રઃ. અસ્તિ શબ્દ કોઈ વાતની શરૂઆતમાં આવે ને એટલે હંમેશા ભૂતકાળ સમજવો. દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્ય નામના વનમાં. દક્ષિણારણ્ય એટલે દક્ષિણારણ્ય નામના વનમાં. એકઃ એટલે એક. વાઘઃ એટલે વાઘ. વૃદ્ધઃ એટલે વૃદ્ધ. આખા વાક્યનું સળંગ ગુજરાતી જોઈએ આપણે કે તે પંડિતે કહ્યું દક્ષિણારણ્ય નામના વનમાં એક વૃદ્ધ વાઘ રહેતો હતો. વાર્તા કરવાની શરૂઆત કરે છે પંડિત પેલા રાજકુમારોને કે એક વન હતું, એનું નામ હતું દક્ષિણારણ્ય. દક્ષિણારણ્ય નામના વનમાં એક વાઘ રહેતો હતો ને કેવો હતો. વૃદ્ધ હતો. સહ સ્નાતઃ કુશહસ્તઃ સરસ તીરે બ્રુતે ભોહો ભોહો પાંથા. સહ એટલે તે, કોણ. વાઘ. સ્નાતઃ એટલે સ્નાન કરેલો. કુશહસ્તઃ. કુશહસ્તઃ એટલે કુશ એટલે દર્ભ, ઘાસ. હસ્ત એટલે હાથમાં ધારણ કરેલો. દર્ભને હાથમાં ધારણ કરેલો કુશહસ્ત એટલે જેના હાથમાં દર્ભ ઘાસ છે તેવો. સરસ તીરે. તીરે એટલે કિનારે પણ સરસ. સરહ એટલે સરોવરના. સરહ તીરે સરોવરના કિનારે. બ્રુતે એટલે બોલ્યો અથવા બોલે છે. સહ એટલે તે, સ્નાતઃ એટલે સ્નાન કરેલો, કુશહસ્ત એટલે હાથમાં દર્ભ ધારણ કરીને, સરહ તીરે એટલે સરોવરના કિનારે, બ્રુતે એટલે બોલે છે. સળંગ વાક્યનું ગુજરાતી. તે સ્નાન કરેલો, હાથમાં દર્ભને ધારણ કરેલો, સરોવરના કિનારે બોલે છે. કોણ. વાઘ. વાઘ કેવી રીતે ઊભો છે તો કે સરોવરના કિનારે ઊભો છે સ્નાન કરીને, અને ત્યાર પછી પોતાના હાથમાં દાભડો, દર્ભ, સુકાયેલા દર્ભનું ઘાસ છે તે હાથમાં ધારણ કરીને ઊભો છે અને બોલે છે. શું બોલે છે જોઈએ આગળ. ભોહો ભોહો પાંથાહા. ભોહો ભોહો એટલે અરે રે અરે રે. પાંથાહા એટલે મુસાફરો. પાંથાહા એટલે મુસાફરો. અરે રે મુસાફરો. હવે એ સરોવરના કિનારેથી જેટલા મુસાફરો પસાર થાય છે એને સંબંધીને વાઘ બોલે છે. ઇદમ સુવર્ણમ કંકણમ ગૃહ્યતામ. ઇદમ એટલે આ. સુવર્ણમ એટલે સોનાનું. કંકણમ એટલે કંકણ, હાથમાં પહેરવાનું કડું. ઇદમ એટલે આ. સુવર્ણ કંકણમ એટલે સોનાનું કડું. ગૃહ્યતામ એટલે લઈ લો અથવા ગ્રહણ કરો. ગૃહ્યતામ એટલે લઈ લો અથવા ગ્રહણ કરો. સરળ ગુજરાતી વાક્યનું. આ સોનાનું કંકણ લઈ લો અથવા તો આ સોનાનું કંકણ ગ્રહણ કરો. હવે એ વાઘ છે એ પેલા બધા મુસાફરોને સંબંધીના વાક્ય બોલે છે. સોનાનું કંકણ નથી પણ એના હાથમાં શું છે. સુકાયેલા દાભનો તણખલું છે. એને ગોળાકાર વાળીને પોતાના હાથમાં ધારણ કરીને ઊભો છે અને દૂરથી પસાર થતા મુસાફરોને કહે છે, ટહેલ નાખે છે કે મારા હાથમાં રહેલું સોનાનું કંકણ તમે કોઈ પણ આવીને લઈ જાઓ.
સળંગ ગુજરાતી વાક્યનું છે કે આ સોનાનું કંકણ લઈ લો. તતઃ લોભાકૃષ્ટેન કેનચિત પાંથેન આલોચિતમ યત ભાગ્યેન એતત સંભવતી. તતઃ એટલે પછી, વાઘે ટહેલ નાખ્યા પછી, વાઘે વાત કર્યા પછી, તતઃ એટલે પછી, લોભાકૃષ્ટેન, લોભાકૃષ્ટેન એટલે લોભથી લલચાયેલા અથવા તો લોભથી આકર્ષાયેલા, લોભથી આકર્ષાયેલા. કેચિત પાંથેન, કેચિત પાંથેન એટલે કોઈ એક મુસાફરે, કેચિત એટલે કોઈ એક, પાંથેન એટલે મુસાફરે, કોઈ એક મુસાફરે, આલોચિતમ એટલે વિચાર કરવો અથવા વિચાર કર્યો, યત એટલે કે, ભાગ્યેન, ભાગ્યેન એટલે ભાગ્યથી અથવા નસીબથી, એતત એટલે આ, સંભવતી એટલે સંભવ છે, તતઃ એટલે પછી, લોભાકૃષ્ટેન એટલે લોભથી આકર્ષાયેલા, આલોચિતમ એટલે વિચાર કર્યો, કેચિત પાંથેન એટલે કોઈ એક મુસાફરે, યત એટલે કે, ભાગ્યેન એટલે ભાગ્યથી અથવા નસીબથી, એતત સંભવતી એટલે આ સંભવ છે. સળંગ ગુજરાતી આ વાક્યનું. પછી લોભથી આકર્ષાયેલા કોઈ એક મુસાફરે વિચાર કર્યો કે આ ભાગ્યથી સંભવ છે. શું વિચાર કર્યો? જ્યાં વાઘ છે પોતાની વાત કરતો હતો કે સોનાનું કંકણ કોઈ લઈ લો, ગ્રહણ કરી લો, તો ત્યાંથી ઘણા મુસાફરો પસાર થતા હતા, એમાંથી કોઈ એક મુસાફરે વિચાર કર્યો. પણ એ મુસાફર કેવો હતો કે લોભથી આકર્ષાયેલો, પોતે લોભથી આકર્ષાઈ ગયો કે વાઘની આગળ સોનાનું કંકણ છે, એટલે પોતે વિચાર કરવા લાગ્યો કે સોનાનું કંકણ પ્રાપ્ત થાય તો સારું છે, પણ એ તો ભાગ્યથી જ સંભવ છે, એવો વિચાર કરે છે. જોઈએ આગળ. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. કિંતુ એટલે પરંતુ, અસ્મિન એટલે આમાં, આત્મસંદેહે, આત્મ એટલે પોતાને, સંદેહ એટલે શંકા, પોતાને શંકા હોય તેવી, આત્મસંદેહ એટલે પોતાને શંકા હોય તેવી, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ, ન વિધેયા એટલે ન કરવી જોઈએ, ન વિધેયા એટલે ન કરવી જોઈએ. કિંતુ અસ્મિન આત્મસંદેહે પ્રવૃત્તિ ન વિધેયા. સળંગ ગુજરાતી. પરંતુ આમાં પોતાને શંકા હોય તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. એ પહેલા પોતે લોભથી આકર્ષાઈ ગયો કે ભાઈ સોનાનું કંકણ વાઘ આગળ છે તો એ લઈ આવું, તો ભાગ્ય કે નસીબમાં હોય તો સંભવ છે. આકર્ષાઈ ગયો લોભથી, પરંતુ વળી પાછો પોતે વિચાર કરે છે કે પોતાને શંકા હોય ને એવી પ્રવૃત્તિ ન કરે કે વાઘ આગળ સોનાનું કંકણ ક્યાંથી, એ સાચું બોલે છે કે જૂઠું બોલે છે શિકાર માટે. એટલે પોતાને શંકા પડી, એટલે કે જો આપને શંકા પડતી હોય તો એવી પ્રવૃત્તિ કરાય નહીં, એટલે કે કંકણ લેવા જવાય નહીં. પહેલા તો એવો સારો વિચાર આવ્યો, પછી યતઃ એટલે કારણ કે, હવે પોતે જ મુસાફર મનમાં વિચારતો શ્લોક બોલે છે. એ શ્લોક નીચે આપ્યો છે, જોઈએ. એની નીચેનો અન્વય છે. અનિષ્ટાદ ઇષ્ટલાભેન અપી, અનિષ્ટાદ ઇષ્ટલાભેન અપી ન ગતિ જાયતે શુભાઃ યત્ર અસ્તે વિષ સંસર્ગ અમૃતમ તદ અપી મૃત્યુ એવ. હવે એનો અન્વય જોઈએ. અન્વય પ્રમાણે ભાષાંતર. નીચે શબ્દાર્થ છે. અનિષ્ટાત, અનિષ્ટાત એટલે કે અનિષ્ટ વસ્તુ અથવા તો ન ઈચ્છેલી વસ્તુ, અનિષ્ટ વસ્તુ અથવા ન ઈચ્છેલી વસ્તુ. ઈષ્ટ લાભે, ઈષ્ટ એટલે ઈચ્છિત વસ્તુ અથવા ઈષ્ટ વસ્તુ. અનિષ્ટ એટલે અનિષ્ટ વસ્તુ અથવા ન ઈચ્છેલી વસ્તુ, એનો વિરોધી શબ્દ ઈષ્ટ એટલે કે ઈચ્છેલી વસ્તુ અથવા ઈષ્ટ વસ્તુ. લાભે એટલે લાભ થતો હોય, અપી એટલે પણ, શુભાહ એટલે શુભ અથવા સારી, ગતિ એટલે ગતિ, ન એટલે નહીં, જાયતે એટલે થાય, ન જાયતે એટલે થતી નથી. સળંગ ગુજરાતી જોઈએ તો યત્ર, યત્ર એટલે કે જેમાં અથવા જ્યાં, યત્ર એટલે જ્યાં. વિષ સંસર્ગ, વિષ એટલે ઝેર, વિષ એટલે ઝેર, સંસર્ગ એટલે સ્પર્શ, વિષનો સ્પર્શ અથવા ઝેરનો સ્પર્શ. આસ્તે એટલે હોય, આસ્તે એટલે હોય. તત એટલે કે તે, અમૃતમ એટલે અમૃત, અપી એટલે પણ, મૃત્યુ એવ એટલે મૃત્યુ માટે કારણભૂત, ભવતી એટલે થાય છે. મૃત્યુ એવ એટલે મૃત્યુ માટે કારણભૂત, ભવતી એટલે થાય છે. સળંગ ગુજરાતી જોઈએ શ્લોકનું અન્વય પ્રમાણે કે અનિષ્ટ વસ્તુથી ઈષ્ટ વસ્તુનો લાભ થતો હોય તો પણ, અનિષ્ટ વસ્તુથી ઈષ્ટ વસ્તુનો લાભ થતો હોય તો પણ શુભ ગતિ થતી નથી, એટલે કે સારી ગતિ થતી નથી. જ્યાં
ઝેરનો સ્પર્શ થયેલો હોય અથવા જ્યાં વિષનો સ્પર્શ થયેલો હોય તે અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત થાય છે. જ્યાં વિષનો સ્પર્શ થયો હોય તે અમૃત પણ મૃત્યુ માટે કારણભૂત થાય છે અથવા બને છે. હવે આ શ્લોક દ્વારા શું બોધ લેવાનો? તો કે મુસાફર મનમાં વિચારે છે કે આમ જોઈએ તો સોનાનું કંકણ મળવું એ તો નસીબ જોગ છે, પરંતુ જ્યાં જવું, વાઘ પાસે જવું એ થોડું મુશ્કેલી ભર્યું છે, શંકાવાળું છે કે શિકાર કરી જાય તો. એટલે એ વસ્તુ કેવી છે? અનિષ્ટ વસ્તુ છે. વાઘ પાસે જવું, કંકણ લેવા એ અનિષ્ટ વસ્તુ છે, કે ઈચ્છેલી વસ્તુ નથી, ત્યાં ભય રહેલો છે. પરંતુ એ ભયથી જો સારી વસ્તુની પ્રાપ્તિ થતી હોય, એટલે કે ભય હોવા છતાં સોનાનું કંકણ આપણે મેળવવા જઈએ તો આપણી ગતિ શુભ ના થાય, એટલે કે તો આપણે એમાં પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે કે ન ઈચ્છેલી વસ્તુથી ઈચ્છેલી વસ્તુ પ્રાપ્ત કરવા જઈએ તો શુભ ગતિ એટલે સારી ગતિ થતી નથી. એટલે એના ઉદાહરણ માટે વિષનું અને અમૃતનું ઉદાહરણ આપ્યું છે. વિષના ઉદાહરણ દ્વારા સમજાવે છે કે અમૃત ગમે એટલું સારું હોય, ગમે એટલું કલ્યાણકારી અમૃત હોય, પરંતુ એમાં જો માત્ર વિષનો ખાલી સ્પર્શ થઈ જાય, ઝેરનો સ્પર્શ થઈ જાય, એકાદ ટીપું અમૃતમાં ઝેરનું પડી જાય તો એ અમૃત પીવાથી પણ મનુષ્ય મૃત્યુ પામે છે. અમૃત હોવા છતાં એ અમૃત પીવાથી મનુષ્ય મૃત્યુ પામે છે. શું કામે? તો કાંઈ વિષનું ટીપું પડ્યું, સ્પર્શ થઈ ગયો વિષનો, એટલા માટે. એટલે મુસાફર વિચારે છે કે સોનાનું કંકણ ઈચ્છિત છે, પરંતુ વાઘ આગળ મેળવવું એ અનિચ્છિત છે. હવે આપણે આ શ્લોકનો અભ્યાસ કર્યો. હવે આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં એનું સળંગ ભાષાંતર આપેલું છે. આ પેરેગ્રાફ અને શ્લોકનું તો એ તમારે ભાષાંતર લખવું હોય નોટબુકમાં તો નોંધી લેજો નેક્સ્ટ સ્લાઇડમાં. એ પ્રમાણે સળંગ ભાષાંતર છે કે રાજપુત્રોએ કહ્યું, આ કેવી રીતે બન્યું? તેણે કહ્યું, દક્ષિણારણ્ય નામના વનમાં એક ઘરડો વાઘ રહેતો હતો. તે સ્નાન કરેલો હતો, હાથમાં દર્ભ ધારણ કરીને સરોવરના કિનારે બોલે છે, અરે ઓ મુસાફરો, આ સુવર્ણ કંકણ લઈ લો. ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલો કોઈ એક મુસાફરે મનમાં વિચાર કર્યો કે આ તો ભાગ્યથી જ સંભવ છે, પરંતુ જ્યાં પોતાને શંકા જન્મે તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં. આ જીવનના જોખમરૂપ કાર્ય ન કરવું, કારણ કે ત્યાર પછી શ્લોકનું ભાષાંતર છે, અનિષ્ટમાંથી ઇષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી. જેમાં વિષ્ણુ માત્ર સ્પર્શ થયો હોય એવું અમૃત હોય તો તે પણ મરણ માટે કારણભૂત બને છે. હવે આવો વિચાર મુસાફરજી મનમાં કરતો હતો. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે હવે મુસાફર આવો વિચાર કરે છે, પછી વાઘ આગળ જાય છે કે નથી જતો સોનાનું કંકણ લેવા માટે. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. હવે એમાં પણ ઉપરની પંક્તિ ગદ્ય છે અને નીચે બે લીટીમાં ચોથો શ્લોક, એટલે કે એ શ્લોક છે, પદ્ય છે, નીચે અન્વય છે, શબ્દાર્થ છે. જોઈએ હવે ઓલો વિચાર કરેલો મુસાફર સોનાનું કંકણ લેવા માટે જાય છે કે નહીં. કિંતુ સર્વત્ર અર્થાર્જન પ્રવૃત્તો સંદેહ એવ તથા ચ ઉક્તમ. કિંતુ એટલે પરંતુ, સર્વત્ર એટલે બધે જ, અર્થાર્જન એટલે ધન કમાવા માટે અથવા અર્થ કમાવા માટે, ધન કમાવા માટે, પ્રવૃત્તો એટલે પ્રવૃત્તિ, ધન કમાવા માટેની પ્રવૃત્તિમાં, આખા શબ્દનું ગુજરાતી ધન કમાવાની પ્રવૃત્તિમાં, સંદેહ એટલે જોખમ, સંદેહ એટલે જોખમ, એવ એટલે જ, તથા એટલે તેમ, ચ એટલે અને ઉક્તમ એટલે કહ્યું. સળંગ ગુજરાતી આ વાક્યનું, પરંતુ બધે જ ધન કમાવા માટેની પ્રવૃત્તિમાં જોખમ જ છે. પરંતુ બધે ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ જ છે. તેમ અને તેમ કહ્યું. કોણે? મુસાફરે. મનમાં હજી વિચારે જ છે કે આવો વિચાર કરીએ તો આપણે ક્યારેય ધન કે સારી વસ્તુ મેળવી શકીએ નહીં. ભલે વાઘ આગળ જવું એ જોખમકારક છે, સુવર્ણનું કંકણ લેવા વાઘ આગળ જવું ને એક જોખમ ભરેલું છે, પરંતુ આવો જ વિચાર કર્યા કરીએ તો ધન કમાવા માટે કે સારી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે એ તો જોખમ તો ખેડવું જ પડે. વળી લાલચ આવી ગઈ એટલે આવો વિચાર આવી ગયો. પેલા શ્લોકમાં સારો વિચાર આવ્યો, હવે લાલચ આવી એટલે જવાનો વિચાર આવ્યો. તથા ચ ઉક્તમ, તથા એટલે તેમ, ચ એટલે અને ઉક્તમ એટલે કહ્યું. અને તેમ કહ્યું. કોને? મુસાફરે. હવે મુસાફર ફરીથી એક શ્લોક મનમાં બોલે છે. એ શ્લોક આપણે જોઈએ. ન સંશયમ અનારુહ્ય નરો ભદ્રાણી પશ્યતિ, સંશયમ પુનર આરુહ્ય યદિ જીવતી પશ્યતિ,
ન સંશયમ. હવે આપણે એ શ્લોકનો અન્વય આપ્યો છે એ પ્રમાણે ભાષાંતર જોશું ક્રમમાં. યહ એટલે જે, નરહ એટલે મનુષ્ય. યહ એટલે જે, નરહ એટલે મનુષ્ય અથવા માણસ. સંશયમ, સંશયમ એટલે જોખમ. અનારુહ્ય, અનારુહ્ય એટલે ખેડિયા વગર અથવા ખેડિયું નથી અથવા ખેડિયા વગર. ભદ્રાણી, ભદ્રાણી એટલે કલ્યાણ. ન એટલે નહીં, પશ્યતિ એટલે જોવું. ન પશ્યતિનું સળંગ ગુજરાતી જોતો નથી. ખાલી પશ્યતિ એટલે જોવું, ન પશ્યતિ એટલે જોતો નથી. નરહ એટલે મનુષ્ય, સંશયમ એટલે જોખમ, અનારુહ્ય એટલે ખેડિયા વગર, ભદ્રાણી એટલે કલ્યાણ, ન પશ્યતિ એટલે જોતો નથી. પુનઃ એટલે ફરી અથવા વળી. સંશયમ એટલે જોખમ. આરુહ્ય એટલે ખેડીને. જો બંને વિરોધી શબ્દ છે. અનારુહ્ય એટલે ખેડિયા વગર, આરુહ્ય એટલે ખેડીને. યદિ એટલે જો. જીવતી એટલે જીવતો રહે છે. જીવતી એટલે જીવતો રહે છે. સહભદ્રાણી, સહ એટલે તે, ભદ્રાણી એટલે કલ્યાણને, પશ્યતિ એટલે જુએ છે. આ શ્લોકનું સળંગ ગુજરાતી. જે મનુષ્ય જોખમ ખેડિયા વગર કલ્યાણને જોતો નથી. જે મનુષ્ય જોખમ ખેડિયા વગર કલ્યાણને જોતો નથી. ફરી જોખમ ખેડીને જો જીવતો રહે છે તે કલ્યાણને જુએ છે. જે મનુષ્ય જોખમ ખેડિયા વગર કલ્યાણને જોતો નથી, ફરી જોખમ ખેડીને જો જીવતો રહે છે તો કલ્યાણને જુએ છે. એટલે શું કહેવા માંગે છે આ શ્લોકમાં? કે મનુષ્યના સ્વભાવની વાત કરી છે. મનુષ્યનો સ્વભાવ કેવો છે કે એને જોખમ ખેડે નહીં ને ત્યાં સુધી એને પોતાનું કલ્યાણ દેખાય નહીં. જ્યાં સુધી તે પોતે સાહસ કરે નહીં ને ત્યાં સુધી એને પોતાનું કલ્યાણ દેખાય નહીં, એટલે કે પોતાનું હિત દેખાય નહીં. પોતે જોખમ ધરાર ખેડવાનો પ્રયત્ન કરે. અને પાછું બીજી પંક્તિમાં શું કીધું કે અને જોખમ ખેડવો એનો સ્વભાવ છે કે ભાઈ ભલે ને વાઘ આગળ જવું એ થોડુંક મુશ્કેલી ભર્યું છે, પણ સોનાનું કંકણ હાથમાં આવી જતું હોય તો શું વાંધો? એટલે જોખમ ન ખેડે ત્યાં સુધી એને પોતાનું કલ્યાણ દેખાતું નથી. હવે જોખમ ખેડે તો પોતે જીવતો હોય ને તો તે કલ્યાણને જુએ છે. કહેવા શું માંગે છે કે મનુષ્યનો સ્વભાવ જ છે કે સારી બાબત મેળવવા કે ધન કમાવા માટે પોતે બંને એટલા પ્રયત્ન કરી જોખમ ખેડી લે છે. પરંતુ જોખમ ખેડ્યા પછી વ્યક્તિ જીવતો રહે ને તો પોતે જે ધન ને સંપત્તિ પ્રાપ્ત કરી છે એનો આનંદ ઉઠાવી શકે. જોખમ ખેડ્યા પછી પોતે જીવતો ન રહે તો એ ધન સંપત્તિનો આનંદ ઉઠાવી શકે નહીં. એટલા માટે બીજી પંક્તિમાં કીધું કે જોખમ ખેડ્યા વગર, જોખમ ખેડીને જો જીવતો રહે છે તો કલ્યાણને જુએ છે. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આનું સળંગ ભાષાંતર છે તે આપણે જોઈ લઈએ. ગદ્ય પદ્યનું પહેલી પંક્તિ છે એ ગદ્યનું ભાષાંતર છે, છેલ્લી બે પંક્તિ છે એ પદ્ય એટલે કે શ્લોકનું ભાષાંતર છે. આપણે જોઈએ. પરંતુ સર્વત્ર ધન કમાવાની પ્રવૃત્તિમાં જોખમ કરવું જ પડે છે. અને તેમજ કહ્યું છે કે જોખમ ખેડ્યા વિના મનુષ્યને કલ્યાણ દેખાતું નથી, પરંતુ જોખમ ખેડીને એટલે કે સાહસ કરીને જો જીવતો રહે તો ક્યારેક કલ્યાણને જુએ છે. એટલે જોખમ ખેડવું મનુષ્યનો સ્વભાવ છે. ગમે એવું આપણી પરિસ્થિતિ થાય, ભલે મૃત્યુ પામે પણ એકવાર જોખમ ખેડી લેવું છે, એ મનુષ્યનો સ્વભાવ છે. પરંતુ જોખમ ખેડ્યા પછી જે વસ્તુ પ્રાપ્ત કરવા માટે આપણે જોખમ ખેડ્યું છે એ જોખમ ખેડાઈ ગયા પછી આપણે જો જીવતા રહીએ ને તો એ ધન સંપત્તિનો આપણે લાભ લઈ શકીએ, એટલે કે પછી આપણે આપણું કલ્યાણ જોઈ શકીએ. તો હવે હજી બે શ્લોક દ્વારા તો એ મનમાં જ વિચાર કરે છે મુસાફર કે જવું કે ન જવું. પહેલા શ્લોકમાં એમ પોતાને વિચાર આવ્યો કે ન જવું, અનિષ્ટ વસ્તુ ન કરાય, ઈચ્છેલી વસ્તુ મળતી હોય તો અનિષ્ટ ન કરાય. પરંતુ બીજા શ્લોકમાં એને વિચાર આવ્યો કે ભાઈ જોખમ ખેડીએ નહીં ત્યાં સુધી મનુષ્યને કલ્યાણ દેખાતું નથી. એટલે હવે પોતે જવાનો વિચાર તો કરે છે, પરંતુ એ પહેલા વાઘ સાથે વાત કરશે. એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં પેરેગ્રાફમાં ભણશું. હવે આ જે પેરેગ્રાફ છે એમાં ક્યાંય પદ્ય એટલે કે શ્લોક નથી, ગદ્ય જ છે. 4 શ્લોક ભણી ગયા, હજી 2 આવશે. આ ગદ્ય છે, આમાં ક્યાંય શ્લોક છે નહીં. તો જોઈએ હવે શું કરે છે મુસાફર. તન નિરૂપ્યામિ તાવત, તન નિરૂપ્યામિ તાવત. તન એટલે કે તેને માટે, નિરૂપ્યામિ તાવત એટલે તપાસ કરું છું, તેને માટે તપાસ કરું છું એમ મનમાં બોલે છે. કોણ? પેલો મુસાફર. કે પહેલા તપાસ કરી લો કે વાઘના હાથમાં સોનાનું કંકણ છે કે નહીં. એટલે મનમાં બોલે છે પોતે કે તેને માટે હવે તપાસ કરી લો, પછી વાઘ આગળ જાઓ. પ્રકાશમ મૃતે,
પ્રકાશમ એટલે મોટેથી, બ્રુતે એટલે બોલે છે, મોટેથી બોલે છે. અત્યાર સુધી મુસાફર જે આપણે આગળના 2 શ્લોક ને એક નાનો પેરેગ્રાફ ભણ્યા એ મનમાં બોલતો હતો, વિચારતો હતો. હવે પોતે મોટેથી વાઘ સાથે વાત કરવાની શરૂઆત કરે છે. પ્રકાશમ બ્રુતે એટલે મોટેથી બોલે છે. કુત્ર તવ કંકણમ, કુત્ર એટલે ક્યાં, તવ એટલે તારું, કંકણમ એટલે કંકણ. ક્યાં તારું કંકણ? એ કે બતાવ. તું કે છો ને કે વાઘ મારા હાથમાં સોનાનું કંકણ છે, તો ઓલો મુસાફર એમ કે તો મને બતાવ ક્યાં તારું કંકણ. વ્યાદ્રહ હસ્તમ પ્રસાર્ય દર્શયતિ, વ્યાદ્રહ એટલે વાઘ, હસ્તમ એટલે હાથ, પ્રસાર્ય એટલે ફેલાવીને, દર્શયતિ એટલે બતાવે છે અથવા દેખાડે છે. વ્યાદ્રહ એટલે વાઘ, હસ્તમ એટલે હાથને, પ્રસાર્ય એટલે ફેલાવીને, દર્શયતિ એટલે બતાવે છે અથવા દેખાડે છે. સળંગ ગુજરાતી વાક્યનું વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. કારણ કે વાઘના હાથમાં પીળા કલરનું સુકાઈ ગયેલું ઘાસનું દર્ભનું તણખલું હતું. એ રાઉન્ડ વાળી અને પોતાના હાથમાં પકડીને ઉભેલો હતો. એટલે દૂરથી એ કેવું લાગે? નાનું એવું સોનાનું કંકણ લાગે. એટલે પોતે પોતાનો હાથ ફેલાવીને મુસાફરને બતાવે છે કે જો આર્યું મારા હાથમાં સોનાનું કંકણ છે. પાંથો અવદત કથમ મારાત્મકે ત્વયી વિશ્વાસઃ. પાંથો એટલે મુસાફર, અવદત એટલે બોલ્યો, મુસાફર બોલ્યો. પાંથો એટલે મુસાફર, અવદત એટલે બોલ્યો, મુસાફર બોલ્યો. કથમ એટલે કેવી રીતે, મારાત્મકે, મારાત્મકે એટલે જો નીચે શબ્દાર્થમાં અર્થ આપ્યો હશે, મારાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા. વાઘ માટે વિશેષણ વાપર્યું છે. કોને? મુસાફરે. કે વાઘનો સ્વભાવ કેવો છે? તો શિકાર કરવાનો, મારી નાખવાના સ્વભાવવાળા, શિકાર કરવાના સ્વભાવવાળા. પાંથો અવદત એટલે મુસાફર બોલ્યો. કથમ એટલે કેવી રીતે. મારાત્મકે એટલે મારી નાખવાના સ્વભાવવાળા એવા. ત્વયી એટલે તારા અથવા ત્વયી એટલે તારા ઉપર. વિશ્વાસ એટલે વિશ્વાસ કરું. સળંગ ગુજરાતી આ વાક્યનું મુસાફર બોલ્યો કેવી રીતે, મુસાફર બોલ્યો કેવી રીતે મારી નાખવાના સ્વભાવવાળા એવા તારી ઉપર વિશ્વાસ કરું. એટલે પેલા તો મુસાફરે જોરથી અવાજ મારીને મોટા અવાજે વાઘને કીધું કે ક્યાં છે તારું સોનાનું કંકણ. એટલે વાઘ છે એ પોતાનો હાથ ફેલાવીને ઓલું દર્ભ બતાવે છે. એટલે દૂરથી એ સોનાનું કંકણ લાગે છે કે આ રહ્યું સોનાનું કંકણ. ત્યારે મુસાફર ફરીથી એને સામો પ્રશ્ન કરે છે કે કહે છે, શું કહે છે કે તારો સ્વભાવ તો મારી નાખવાનો છે, શિકાર કરવાનો સ્વભાવ છે વાઘ તારો તો તારા ઉપર હું કેવી રીતે વિશ્વાસ કરું, તારી આગળ કેવી રીતે આવું, તારી આગળ આવવામાં મને ડર લાગે. હવે આગળ જોઈએ શું બોલે છે. વ્યાદ્રહ ઉવાચ, વ્યાદ્રહ એટલે વાઘ, ઉવાચ એટલે બોલ્યો, વાઘ બોલ્યો. શૃણુ રે પાંથ, શૃણુ રે એટલે સાંભળ, પાંથ એટલે મુસાફર અથવા પથિક. સાંભળ મુસાફર. હવે વાઘ વાત કરે છે. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વતઃ આશમ. પ્રાગેવ યૌવન દશાયામ અહમ અતીવ દુર્વતઃ આસમ. પ્રાગેવ એટલે ઘણા લાંબા સમયથી અથવા લાંબા સમયથી. યૌવન દશાયામ, યૌવન એટલે યુવાની, દશાયામ એટલે અવસ્થામાં, યુવાનીની અવસ્થામાં. યૌવન દશાયામ એટલે યુવાનીની અવસ્થામાં અથવા તો યૌવન અવસ્થામાં. અહમ એટલે હું. વાઘ વાત કરે છે કે લાંબા સમયથી યુવા અવસ્થામાં હું. અતીવ, અતીવ એટલે ખૂબ જ, અત્યંત. દુર્વૃતઃ, દુર્વૃતઃ એટલે દુરાચારી. આશ્રમ એટલે હતો. ઘણા લાંબા સમયથી યુવા અવસ્થામાં હું ખૂબ જ દુરાચારી હતો. વાઘ પોતાના જીવન ચરિત્રની વાત કરે છે કે ભાઈ અત્યારે તો હું ઘરડો વૃદ્ધ થયો છું, પણ જ્યારે હું યુવાનીમાં હતો ને ત્યારે હું દુરાચારી હતો. હું સાત્વિક માણસ નહોતો પણ દુષ્ટ માણસ હતો. એમ વાઘ પોતાના યુવા અવસ્થાની વાત કરે છે કે હું દુષ્ટ માણસ હતો, દુષ્ટ દુરાચારી હતો. અને ગોવો માનુષાણામ વધાત મેં પુત્રાહા મૃતાહા દ્વારાશ્ચ. અનેક એટલે અનેક અથવા ઘણા. ગો એટલે ગાય. માનુષાણામ, માનુષાણામ એટલે મનુષ્ય. ગો એટલે ગાયો, માનુષાણામ એટલે મનુષ્યનો, વધાત એટલે વધ કરવાથી, મેં એટલે મારા, પુત્રાહા એટલે પુત્રોને, મૃતાહા એટલે મૃત્યુ પામ્યા. મેં એટલે મારા, પુત્રાહા એટલે પુત્રો, મૃતાહા એટલે મૃત્યુ પામ્યા. દારા એટલે પત્ની. દારા એટલે પત્ની. સમાનાર્થી શબ્દ પૂછે તો ધ્યાન રાખજો. દારા, જાયા,
એટલે પત્ની, ચ એટલે અને. સળંગ ગુજરાતી જોઈએ વાક્યનું કે ઘણા લાંબા સમયથી યુવાવસ્થામાં હું દુરાચારી હતો. અનેક ગાયો અને મનુષ્યોનો વધ કરવાથી મારા પુત્રો મૃત્યુ પામ્યા અને પત્ની પણ મૃત્યુ પામી. એટલે કે હું આવો દુષ્ટ હતો ને, એટલે હું મનુષ્યનો વધ કરતો અને ગાયોનો વધ કરતો. એના કારણે મારી પરિસ્થિતિ એવી આવી કે અચાનક મારા પુત્ર પણ મૃત્યુ પામ્યા અને મારી પત્ની પણ મૃત્યુ પામી. વંશહીનઃ ચ અહમ જાતઃ. વંશહીન એટલે વંશ વગરનો. વાઘ કહે પોતાની વાત કે હું વંશ વગરનો. ચ એટલે અને, અહમ એટલે હું, જાતઃ એટલે થયો. સળંગ ગુજરાતી અને હું વંશ વગરનો થયો કે મારા વારસદારમાં કોઈ રહ્યું બચ્યું નહીં. તતઃ કે કેનાચિત ધાર્મિકેણ અહમ ઉપદિષ્ટતઃ. તતઃ એટલે પછી, કેનાચિત ધાર્મિકેણ એટલે ધર્મનિષ્ઠ, અહમ એટલે હું, ઉપદિષ્ટ એટલે ઉપદેશ આપ્યો, તતઃ એટલે પછી, કેનાચિત એટલે કોઈ એક, ધાર્મિકેણ એટલે ધાર્મિકે, અહમ એટલે હું અથવા મને, ઉપદિષ્ટ એટલે ઉપદેશ આપ્યો. પછી કોઈ એક ધાર્મિકે મને ઉપદેશ આપ્યો. એટલે કે હું વંશ વગરનો થઈ ગયો, પત્ની મરી ગઈ, સંતાનો મરી ગયા, પછી મારી આગળથી કોઈ ધાર્મિક વ્યક્તિ પસાર થયો, એને મને ઉપદેશ આપ્યો. શું ઉપદેશ આપે છે ધાર્મિક વ્યક્તિ વાઘને? જોઈએ. દાન ધર્મમ ચરતુ ભવાન ઇતિ. દાન ધર્મમ એટલે કે દાન ધર્મ વગેરેનું, ચરતુ એટલે આચરણ કર, ચરતુ એટલે આચરણ કર, ભવાન એટલે આપ અથવા તમે, ઇતિ એટલે આમ. સળંગ ગુજરાતી જોઈએ. આમ આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો એવો ઉપદેશ આપ્યો. કોઈ ધાર્મિક વ્યક્તિએ વાઘને આવો ઉપદેશ આપ્યો કે તમે જે દુરાચાર કર્યો છે મનુષ્ય અને ગાયો ઉપર, એના કારણે તમારા પુત્ર મૃત્યુ પામ્યા છે, પત્ની મૃત્યુ પામી છે, તો હવે તમે દાન ધર્મનું આચરણ કરો, તેથી પાપમાંથી તમે મુક્ત થઈ શકો. એવો કોઈ ધાર્મિક વ્યક્તિએ વાઘને ઉપદેશ આપ્યો. જોઈએ હવે. તદ ઉપદેશાત ઇદાનીમ અહમ સ્નાનશીલઃ દાતા વૃદ્ધઃ ગલિત નખદંતઃ ન કથમ વિશ્વાસ ભૂમિ. તદ ઉપદેશાત, તદ એટલે તેના, ઉપદેશાત એટલે ઉપદેશથી, તેના ઉપદેશથી, ઇદાનીમ એટલે અત્યારે, અહમ એટલે હું, સ્નાનશીલઃ, સ્નાનશીલઃ એટલે સ્નાન કરાયેલો, દાતા એટલે દાન આપવા માટે અથવા તો દાનવી, વૃદ્ધ એટલે વૃદ્ધ, ગલિત નખદંત, આ શબ્દનો અર્થ ખાસ સમજો. ગલિત એટલે ગળેલા, નખ એટલે નખ, દંત એટલે દાંત. આખા શબ્દનું ગુજરાતી ગળી ગયેલા નખ અને દાંત વાળો. ન એટલે ન, કથમ એટલે કેવી રીતે, વિશ્વાસ ભૂમિ એટલે વિશ્વાસ પાત્ર. સળંગ ગુજરાતી જોઈએ વાક્યનું કે તેના ઉપદેશથી અત્યારે હું, તેના ઉપદેશથી અત્યારે હું સ્નાન કરેલો, દાન આપવા માટે અથવા તો દાનવીર, વૃદ્ધ અને ગળી ગયેલા નખ અને દાંત વાળો કેવી રીતે વિશ્વાસપાત્ર ન હો. વાઘ ઓલા મુસાફરને વિશ્વાસ અપાવવા માટે આ બધી વાત કરે છે કે ભાઈ યુવાવસ્થામાં હું દુરાચારી હતો, ખૂબ ગાયોને મારતો, હણતો, વધ કરતો, મનુષ્યનો વધ કરતો, એના કારણે મારા પુત્ર અને પત્ની પણ મૃત્યુ પામ્યા. ત્યાર પછી મને કોઈ ધર્મનિષ્ઠ વ્યક્તિએ ઉપદેશ આપ્યો કે તમે દાન ધર્મ વગેરેનું આચરણ કરો. એટલા માટે વાઘ એમ કહે છે હું અત્યારે સ્નાન કરેલો અને દાન આપવા માટે સરોવરના કિનારે ઊભો છું, અને તમે એમ કહો છો કે તારા ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? તો હું તો વૃદ્ધ છું, ઘરડો છું, મારા નખે ગળી ગયા છે, મારા નખે નથી વૃદ્ધાવસ્થાના કારણે, અને મારા દાંતે ગળી ગયા છે, દાંત પણ નથી, તો હું કેવી રીતે વિશ્વાસપાત્ર ન હોઉં? તમને શું કામે મારી આગળ આવતા ડર લાગે છે? એમ મુસાફરને વિશ્વાસ અપાવવા માટે આવું ઢોંગ કરે છે કે હું વૃદ્ધ છું, મારા નખે નથી, દાંતે નથી, અને હું તો દાન આપવા માટે ઊભો છું, મારી વ્યવસ્થા આવી હતી એટલા માટે. હવે જોઈએ આગળ મુસાફર વિશ્વાસ કરે છે કે નહીં. મમ ચ એક્તવાન લોભ વિરહ યેન સ્વ હસ્તસ્થમ અપી સુવર્ણમ કંકણમ યસ્મે કસ્મૈચિત દાતુમ ઈચ્છામિ. મમ એટલે મને અથવા મારામાં, ચ એટલે અને, એતવાન એટલે લોભ વિરહ એટલે લોભનો અભાવ, યેન એટલે કે જેથી અથવા કે, સ્વ એટલે પોતાના, હસ્ત એટલે હાથમાં, પોતાના હાથમાં, સ્થમ એટલે રહેલું, અપી એટલે પણ, સુવર્ણ એટલે સોનાનું, કંકણમ એટલે કંકણ, યસ્મૈ એટલે કોઈએ, યસ્મૈ એટલે કે જે, યસ્મૈ એટલે જે, કસ્મૈચિત એટલે કોઈ એકને,
કસ્મૈચિત એટલે કોઈ એકને, દાતુમ એટલે આપવા માટે, ઈચ્છામી એટલે ઈચ્છું છું. સળંગ ગુજરાતી જોઈએ વાક્યનું કે અને મારામાં એટલો લોભનો અભાવ છે, અને મારામાં એટલો લોભનો અભાવ છે કે પોતાના હાથમાં રહેલું પણ સોનાનું કંકણ જે કોઈ એકને આપવા ઈચ્છું છું. કે મારે તો લોભનો અભાવ છે, મારે તો દાન ધર્મ કરવો છે, એટલા માટે જ મારા હાથમાં જે સોનાનું કંકણ છે ને કોઈ એક વ્યક્તિને હું દાનમાં આપી દેવા ઈચ્છું છું. ત્વમ ચ અતીવ દુર્ગતઃ, ત્વમ એટલે કે તું અથવા તારી, ચ એટલે અને, અતીવ એટલે અત્યંત, દુર્ગતઃ એટલે દુર્દશાને પામેલો. સળંગ ગુજરાતી વાક્યનો અને તારી અત્યંત દુર્દશા છે અથવા તો તું અત્યંત દુર્દશાને પામેલો છો. વાઘ ઓલા મુસાફરને એમ કહે છે તારી દુર્દશા છે, તારી સ્થિતિ નબળી છે. તેન તતુભ્યમ દાતુમ યત્નોન અહમ તદ અત્ર સરસી સ્નાનત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. તેન એટલે તેથી, તતુભ્યમ એટલે તને આપવા માટે, તેથી તને આપવા માટે, દાતુમ, દાતુમ એટલે આપવા માટે, યત્નો અહમ, અહમ એટલે હું, યત્નો એટલે પ્રયત્ન કરું છું, હું પ્રયત્ન કરું, યત્નો અહમ એટલે હું પ્રયત્ન કરું છું. તું અત્યંત દુર્દશાને પામેલો છે, તેથી તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તદ અત્ર સરસી સ્નાનત્વા સુવર્ણ કંકણમ ઇદમ ગૃહાણ. તદ અત્ર એટલે કે તેથી અહીં, તદ અત્ર એટલે તેથી અહીં, સરસી એટલે સરોવરમાં, સ્નાનત્વા એટલે સ્નાન કરેલો અથવા સ્નાન કરીને, સ્નાનત્વા એટલે સ્નાન કરીને, સબંધક પુરુષ છે, સ્નાન કરીને, સુવર્ણ કંકણ, સુવર્ણ કંકણમ એટલે સોનાનું કંકણ, ઇદમ એટલે આ, ગૃહાણ એટલે ગ્રહણ કર અથવા લઈ લે. સળંગ ગુજરાતી છેલ્લા વાક્યનું તેથી અહીં સરોવરમાં સ્નાન કરીને સોનાનું આ કંકણ ગ્રહણ કર અથવા લઈ લે. હવે એમ કહેશ કે મારે દાન આપવું છે તો તું પણ આ સરોવરમાં સ્નાન કરીને મારી આગળ આવ અને સોનાનું કંકણ ગ્રહણ કર. હવે પહેલા તો આપણે જોયું કે મુસાફરને વિશ્વાસ નથી આવતો, પોતે જલ્દીથી વાઘ આગળ જતો નથી સોનાનું કંકણ લેવા માટે, પરંતુ મનમાં પાછો લોભ છે કે સોનાનું કંકણ મેળવવું છે, જોખમ ખેડવું છે. પછી પોતે ખાતરી કરવા માટે વાઘને અવાજ કરે છે, મોટેથી કહે છે કે શું કહે છે કે ક્યાં તારું સોનાનું કંકણ, એટલે વાઘ એને બતાવે છે હાથ ફેલાવીને કે આ રહ્યું સોનાનું કંકણ. ત્યાર પછી ફરીથી મુસાફર વાઘને પ્રશ્ન કરે છે કે તારો સ્વભાવ તો શિકાર કરવાનો છે, મારી નાખવાનો છે વાઘ, તો તારી ઉપર હું કેવી રીતે વિશ્વાસ કરું. ત્યારે વાઘ છે પછી એની આખી વાત કરે છે ઢોંગ દ્વારા એને વિશ્વાસ અપાવવા માટે કે ભાઈ હું યુવા અવસ્થામાં ખૂબ જ દુરાચારી હતો, અનેક ગાયોનો વધ કર્યો હતો, અનેક મનુષ્યનો વધ કર્યો હતો, તેના કારણે સજા રૂપે મારા પુત્રો મૃત્યુ પામ્યા, પત્ની પણ મૃત્યુ પામી, તેથી હું વંશહીન થયો, વંશ વગરનો થઈ ગયો. અને પછી મને કોઈ ધાર્મિક વ્યક્તિએ ઉપદેશ આપ્યો કે આ પાપમાંથી વાઘ તારે મુક્ત થવું હોય ને તો તું દાન ધર્મનું આચરણ કર. એટલે વાઘ એમ કહે કે એના ઉપદેશથી, ધાર્મિક વ્યક્તિના ઉપદેશથી હું સ્નાન કરી અને આ સોનાનું કંકણ સરોવરના કિનારે લઈ અને દાન આપવા માટે ઊભો છું. તો હું ક્યાંથી વિશ્વાસપાત્ર ન હોઉં, હું તો વૃદ્ધ છું, મારા નખે નથી, દાંતે ગળી ગયા છે અને મારે તો દાન કરવું છે, તો શું કામ તું મારા ઉપર વિશ્વાસ નથી કરતો. એમ વિશ્વાસ અપાવવા માટે વાઘ છે આવો ખોટો ઢોંગ કરે છે અને વાત કરે છે. ત્યાર પછી કે છે કે મારે તો લોભનો વિરોધ છે, મારામાં તો લોભનો અભાવ છે, હું લોભી નથી, એટલા માટે તો મારું સોનાનું કંકણ હું કોઈકને આપવા માંગુ છું. અને તારી ખૂબ દુર્દશા છે, તારી પરિસ્થિતિ નબળી છે, એટલે તને આપવા હું પ્રયત્ન કરું છું, તો તું સરોવરમાં મુસાફર સ્નાન કરી અને મારી આગળ ત્યાં સોનાનું કંકણ પ્રાપ્ત કરી લે. વાઘ છે એ વિશ્વાસ અપાવવા માટે મુસાફર સાથે વાત કરે છે. તો નેક્સ્ટ સ્લાઇડમાં આનું સળંગ ગુજરાતી આપ્યું છે એ જોઈ લઈએ. માટે જરા તપાસ કરું છું, મોટેથી બોલ્યો, ક્યાં છે તારું કંકણ. વાઘ હાથ ફેલાવીને દેખાડે છે. મુસાફરે કહ્યું, મારી નાખવાના સ્વભાવવાળા એવા તારામાં હું કેવી રીતે વિશ્વાસ રાખું. વાઘે કહ્યું, હે વટે માર્ગુ સાંભળ, એક લાંબા સમય પહેલા પૂર્વે યુવા અવસ્થામાં હું દુરાચારી હતો અને ગાયો અને મનુષ્યને મારી નાખવાને લીધે મારા પુત્રો મરી ગયા અને પત્ની પણ મૃત્યુ પામી, અને હવે હું વંશ વિનાનો બની ગયો છું. પછી કોઈ ધર્મનિષ્ઠે મને ઉપદેશ આપ્યો કે આપ દાન ધર્મ વગેરેનું આચરણ કરો,
તેના ઉપદેશને કારણે હું સ્નાન વડે પવિત્ર થયેલો, દાન આપનારો, ગળી ગયેલા નખ અને દાંતવાળો બન્યો છું. તેથી કેમ વિશ્વાસપાત્ર ના હોવું? અને મારે તો લોભનો અભાવ છે કે જેથી પોતાના હાથમાં રહેલું સોનાનું સુવર્ણ કંકણ છે, જેને ગમે તેને આપવા હું ઈચ્છું છું, એટલે કોઈ એકને હું દાનમાં આપવા ઈચ્છું છું. તું અત્યંત દુર્દશાને પામેલો છે, તેથી તે તને આપવા માટે હું પ્રયત્ન કરું છું. તો અહીં આ સરોવરમાં સ્નાન કરીને આ સોનાના કંકણનો તું સ્વીકાર કર. તો આપણે આજે આટલો ગદ્ય ભણ્યા. તો હવે આપણે એક નાનકડો ગદ્ય અને શ્લોક આટલા પૂરતો પાઠ છે એ બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી તમે આનું અધ્યયન કરો, સમજો, વાંચો એવી હું આશા રાખું છું. અસ્તુ.